કરવાના બહાને રૂપિયા પડાવનાર ઢોંગી બાવાઓ ઝડપાયા। વિધિ કરવાના બહાને લોકો પાસે રૂપિયા ખંખેરતા બાવાને સાયબર ક્રાઇમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો। સુરતમાં આવેલ અડાજણના વેપારી પાસે ઘરમાંથી 7 આત્મા બહાર કાઢવાને ડટાયેલ સોનું બહાર કાઢવા માટે 15 લાખ પડાવ્યા હતા। લોકોને ઝાંસામાં લેવા સોશિયલ મીડિયા પર મુકતા જાહેરાત રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુનેશ ભાર્ગવ અને મનોજ ભાર્ગવની રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર સરફરાઝ દિવાન। पुलिस कमिश्नर श्री सूरत शहर, अधिक पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहर, नायब पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहरनाओनी सूचना अनुसार शहरना नागरिको साइबर क्राइमनो फाइनान्शियल फ्रॉडनो भोग न बने अथवा जो एवा गुना आचरवामां आव्या होय तो तेवा टोळकीओने पकड़ी पाडवामां आवे ते माटे सूचना आपवामां आवेल। ते सूचना अंतर्गत साइबर क्राइम पोलीस स्टेशननी अंदर अरजदारनी एक FIR नोंधवामां आवी हती, जेमां ऑक्टोबर 2022 થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક विधि से सभी समस्याओं का समाधान करे। અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ। ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ। તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટ આત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ ભોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને ભોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટ આત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી। અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા